કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે સ્વાધ્યાય 1.3 ધોરણ 9 હું સ્વાધ્યાય 1.3 એ પહેલાના ઉદાહરણ છે મિત્રો એ આપણે ભણી ગયા. તો એના માટે સૌથી પહેલા આપણે દાખલા નંબર 3 થી શરૂઆત કરીએ. અને દાખલા નંબર 1 જે છે મિત્રો એ તમને મેં હોમવર્કમાં આપેલો. ત્યાર પછી દાખલા નંબર 2 છે 1/7 ની દશાંશ અભિવ્યક્તિ. તો 1/7 ની દશાંશ અભિવ્યક્તિ આપણે જોઈએ, બરાબર છે. હવે દાખલા નંબર 2 નો ઉપયોગ કરીને 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે દાખલા નંબર 2 છે, દાખલા નંબર 2 ની અંદર 1/7 ની દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવેલી છે આગળના વિડિયો લેક્ચરની અંદર. એટલે કે 1/7 છે એની દશાંશ અભિવ્યક્તિ છે 0.142857 આ રીતનું છે 0.142857 ઉપર 12. એનો મતલબ કે 1/7 માં આગળ ભાગાકાર કરીશું તો 142857 રિપીટ થશે. એનો મતલબ કે આપણે તેના ઉપર 12 લખીએ છીએ. હવે આના પરથી આપણે મેળવવાનું છે 2/7, 3/7, 4/7, 5/7 ને 6/7. એનો મતલબ એ થયો મિત્રો કે 2/7 મારે જોઈતા હોય તો આ દરેકને 2 વડે ગુણી નાખો. દાખલા તરીકે 2/7 મારે જોઈતા હોય તો આને 2 વડે ગુણીએ આપણે દરેકને. તો દરેકને 2 વડે ગુણો તો 7 × 2 એટલે 14 નો 4 વધી 1, 5 × 2 10 ને 1 11 નો એકડો વધી 1, 8 × 2 16 ને 1 17 નો સાતડો વધી 1, 2 2 4 ને 1 5, 4 2 8 અને 2 1 2. કેટલા થશે? 0.285714. કઈ રીતના મળ્યા મિત્રો? 1/7 છે એની કિંમત હતી 0.142857 નું પુનરાવર્તન થાય એટલે આપણે આટલું લખીએ છીએ, ઉપર 12 લખીએ. હવે એના પરથી મારે 2/7 લખવા હોય તો આને 2 વડે ગુણી લેવાનું એટલે 2/7 પડે. ધારો કે મારે 3/7 જોઈતા હોય તો 3/7 કઈ રીતના મળશે મિત્રો? તો કે આ જે કિંમત છે 0.142857 એને 3 વડે ગુણો તો આપણને ખ્યાલ છે 3 વડે ગુણીએ તો 7 × 3 કેટલા થશે મિત્રો? 21. બરાબર છે. 21 નો 1 વધી 2, 5 × 3 એટલે 15, 15 ને 2 17 નો 7 વધી 1, 1 વધી આવે ધ્યાન રાખીએ. 8 × 3 24, 24 ને 1 વધી 25 નો 5 વધી 2, 3 2 6, 6 ને 2 વધી 8. ક્લિયર? 4 3 12, 12 નો બગડો વધી 1, 3 1 3, 3 ને 1 4. આ પોઈન્ટ છે એનો પોઈન્ટ લખ્યા 0 લખ્યા. તો ક્લિયર મિત્રો? 3/7 છે આપણને કેટલો મળ્યો? તો કે આ સંખ્યા છે એને 3 વડે ગુણી નાખો તો કેટલો મળશે? 0.428571. ક્લિયર? એ જ રીતે 4/7 હોય તો 4 વડે ગુણો, 5/7 હોય તો આને 5 વડે ગુણો. આપણો સાદો ગુણાકાર, પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ મૂકવાનો, બાકી ગુણાકાર મૂકી દો. ક્લિયર આટલું? એ જ રીતે 6/7 જોઈતો તો 6 વડે ગુણો. એટલે દાખલા નંબર 1 છે તમે લેસનમાં ગણ્યો છે. દાખલા નંબર 2 છે એ જાતે લેસનમાં ગણો. કોઈ મુશ્કેલી હોય તો આપણે આવતા લેક્ચરની અંદર ફરીથી ગણીશું. હવે ત્યાર પછી મિત્રો છે દાખલા નંબર 3 છે. હવે દાખલા નંબર 3 ની અંદર જે છે એમાં પહેલો દાખલો છે મિત્રો, ધ્યાનથી સાંભળીએ કે 0.612 ને p/q સ્વરૂપમાં દર્શાવો. તો આ દાખલો છે મિત્રો આગળના લેક્ચરમાં એટલે કે સ્વાધ્યાય 1.3 ની આગળના જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર આપણે ભણી ગયા છે. આ દાખલો ફરીથી જોઈ લેશો, આ ઉદાહરણમાં ભણી ગયા. ત્યાર પછીનો બીજો દાખલો છે મિત્રો એ આપણે જોઈએ કે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 નો પેટા દાખલો બીજો શું આપેલ છે? 0.472 ને p/q સ્વરૂપમાં દર્શાવો. એટલે કે દશાંશ અભિવ્યક્તિ આપેલી છે તેને સમય સ્વરૂપમાં દર્શાવો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે 0.4 પછી 7 ઉપર 12 છે. તો એનો મતલબ શું થયો કે 7 ઉપર 12 છે એટલે 7 અનંત વખત આવે છે, 4 નથી, 4 એક જ વખત છે. એટલે આને લખી શકાય 0.477777. ક્લિયર આટલું મિત્રો? હવે આપણે આગળના ઉદાહરણમાં ભણ્યા હતા આ 3 રીતે દાખલો ગણી શકાય, પણ એમાંની સરળ રીત છે જે એ કઈ છે? તો આપણને ખ્યાલ છે મિત્રો કે જે સંખ્યા ઉપર 12 હોય તે જ ડાબી બાજુ રાખવાની. ક્લિયર? ફરીથી સમજી લઈએ કે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિને એટલે કે અનંત આવૃત હોય કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તેને p/q સ્વરૂપમાં મારે દર્શાવવી હોય તો પહેલું સ્ટેપ શું કરવાનું કે જમણી બાજુમાં એટલે કે પોઈન્ટ પછીના જેટલા આંકડાઓ હોય એમાં 12 વગરના જે આંકડાઓ હોય ને એ બધાને આપણે ડાબી બાજુ લાવવાના. એટલે કે પોઈન્ટની ડાબી બાજુ લઈ આવવાના જેથી ગણતરી સરળ બને.
ટેક્સ્ટ બુકની અંદર આવું કરેલું નથી, એટલે ધ્યાનથી સાંભળીએ કે આ રકમ છે એને લખી શકું 0.4777. એનો મતલબ એ થયો કે 777 રિપીટ થાય છે. 4 રિપીટ થતા નથી, એટલે કે રિપીટ ન થતા હોય એવા કોઈ પણ દાખલામાં તે અંકને આપણે ડાબી બાજુ લાવવાનો. તો આપણે ખ્યાલ છે કે દશાંશ ચિહ્ન છે એને એક જેટલું મારે જમણી બાજુ ખસેડવું પડે, એટલે કે આ પોઈન્ટ છે એ 4 અને 7 ની વચ્ચે મારે લાવવો પડે. તો એના માટે શું કરીએ તો કે 10 વડે ગુણીએ. હવે મિત્રો આપણને ખ્યાલ છે ગણિતની અંદર 10 વડે ગુણીએ તો 10 વડે ભાગવો પડે. ખબર છે આપણને કે 10 વડે ગુણીએ 10 વડે ભાગીએ તો 1 થશે. એ સમાન પ્રક્રિયા થઈ. માટે હું શું કરી શકું કે 10 વડે ગુણીએ અને 10 વડે ભાગીએ. તો આપણે શું કરીએ કે 0.472 ને 10 વડે ગુણીએ 10 વડે ભાગીએ. કારણ કે 10 ભાગ્યા 10 એટલે 1 થઈ જશે, અને 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણી શકાય. ખ્યાલ આવે? ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે, જેટલા વડે ગુણો એટલા વડે ભાગીએ. ક્લિયર આટલું? તો આને 10 વડે ગુણીએ તો પોઈન્ટ જે છે એક સ્થાન છે જમણી બાજુ ખસે, એટલે કે 0 અને 4 ની વચ્ચે પોઈન્ટ હતું તે પોઈન્ટ છે એ 4 અને 7 ની વચ્ચે જશે, એટલે 4.712 આ 10 ગયા, છેદના 10 તેના તે જ રહેશે. એટલે આપણને શું મળ્યું કે 4.712 ભાગ્યા 10. હવે 4.7777 છે એને લખી શકાય 4 વત્તા, કારણ કે 4 છે એ પૂર્ણાંક કિંમત છે, એટલે આપણે એને શું લખીએ 4 વત્તા 0.712 છેદમાં 10. હવે આપણું કામ અડધું પૂરું થયું. હવે 0.712 જે છે મિત્રો એ અનંત અભિવ્યક્તિ છે, એને આપણે p/q સ્વરૂપમાં દર્શાવીએ અને સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપીએ, તે આપણો જવાબ. તો હવે શું કરીએ મિત્રો, જે 0.712 છે તેને x ધારીએ, એટલે કે ધારો કે 0.712 એટલે કે 0.7777 અપ ટુ એને x ધારીએ. હવે મિત્રો ખ્યાલ છે કે પોઈન્ટ પછી કેટલા અંક ઉપર 12 છે તો કે માત્ર 7 ઉપર જ 12 છે. તો આપણે આગળના ઉદાહરણમાં ભણ્યા કે જેટલા અંક ઉપર 12 હોય, જેટલા ભિન્ન અંક હોય પોઈન્ટ પછીના 12 વાળા, તેટલા વડે ગુણવાના. તો એક જ અંક છે તો 1 શૂન્ય વડે ગુણવાના, મતલબ 10 વડે ગુણવાના. 2 અંક ઉપર 12 હોય તો 100 વડે ગુણવાના. 3 અંક ઉપર 12 હોય તો 1000 વડે ગુણવાના. આ ખ્યાલ છે આપણને. તો બંને બાજુ 10 વડે ગુણો. તો બંને બાજુ 10 વડે ગુણીએ છીએ જ્યારે આમાં ઉપર નીચે ભાગતા હતા. એટલે ડાબા અને જબા હોય એટલે કે બરાબરની બંને બાજુ હોય તો 10 વડે ગુણો તો બંને બાજુ 10 કેન્સલ થાય, એટલે સમાન પ્રક્રિયા થઈ. પરંતુ આની અંદર બંને બાજુ નથી, માત્ર એક જ પદ છે, અને એક જ પદ હોય તો એને ગુણી અને ભાગી શકાય. 10 વડે ગુણો, બંને બાજુ 10 વડે ગુણો તો 10x. 0.77 છે અને 10 વડે ગુણો એટલે દશાંશ ચિહ્ન છે એક સ્થાન જમણી બાજુ ખસે, એટલે 7.777 રહેશે. ક્લિયર મિત્રો? 10x. 7.77 એમાં 7 પૂર્ણાંક ભાગ છે, તો પૂર્ણાંક કિંમત છે એને આપણે 7 પ્લસ લખીએ, પ્લસ આ 0.777 એને આપણે લખી શકીએ 0.77, એટલે કે 0.777 બોલો કે 0.77 બોલો બંને એક જ. ક્લિયર? આટલું ધ્યાનમાં રહે. હવે આ 7 તેના તે જ, 10x તેના તે જ, આ પાછી કિંમત છે મિત્રો એ પાછો આપણો x જ છે, કારણ કે આને હું 7 બાર લખી શકું. x મૂકી દો તો 10x બરાબર 7 પ્લસ x, બંને બાજુ 1x જશે તો કેટલા x વધશે? 10x ઓછા x એટલે 9x વધે, તો 9x બરાબર 7, બંને બાજુ 9 વડે ભાગીએ તો x બરાબર 7/9. આ x બરાબર 7/9 છે એ સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 પરથી 0.472 = 4 પ્લસ 0.7 ની કિંમત મને કેટલી મળી તો કે એને આપણે x ધાર્યા, x ની કિંમત 7/9, તો 7/9 મૂકી દઈએ x ની જગ્યાએ, છેદમાં 10 તેના તે જ. અંશની અંદર લસા લઈએ 9 એટલે 9 4 36 પ્લસ 7. હવે આ અંશનો છેદ અને છેદનો છેદ એ બંને ગુણાકાર થાય, આપણે ખ્યાલ છે, એટલે 9 × 10 90, તો 36 પ્લસ 7 એટલે 43/90. આમ 0.472 ની સમય રજૂઆત 43/90 થશે. ક્લિયર મિત્રો? હવે એની શોર્ટકટ રીત છે એ ખાસ ધ્યાનમાં રાખીએ કે 0.472. હવે મિત્રો આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, પાછું જોઈ લઈએ કે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિને સમય રૂપમાં મારે દર્શાવવી હોય શોર્ટકટ રીતે તો કઈ રીતના દર્શાવવાની, તો આપણે આગળના લેક્ચરમાં જણાવ્યું હતું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એ બધી લખી નાખો. તો કે પોઈન્ટ પછી 47 છે એ લખી નાખો. પોઈન્ટ પછી કેટલી સંખ્યા પર 12 છે, કેટલી સંખ્યા પર 12 નથી, તે શોર્ટકટ રીતમાં જોવાનું નથી. શોર્ટકટ રીતની અંદર પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી જેટલા આંકડાઓ હોય બધા જ 12 વાળા હોય કે 12 વગરના બધા લખી નાખો. ક્લિયર? તો 47 છે, બે જ અંક છે, લખી નાખ્યા. હવે પોઈન્ટ પછી જે અંક ઉપર 12 ન હોય, ફરીથી સાંભળી, પોઈન્ટ પછી જે અંક ઉપર 12 ન હોય તે બાદ કરવાનો, એટલે કે 4 ઉપર 12 નથી માટે 47 માંથી 4 બાદ કરવાના. એ થયા. છેદની અંદર
છેદની અંદર શું કરવાનું કે પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 હોય તેટલા નવડા લખવાના. તો કેટલા અંક ઉપર 12 છે? તો કે એક જ અંક ઉપર 12 છે, માટે એક નવડો. ક્લિયર? ત્યાર પછી પોઈન્ટ પછીના જેટલા અંક ઉપર 12 ન હોય તેટલા શૂન્ય લખવાના. તો કે એક અંક પર 12 નથી એટલે એક શૂન્ય આવશે. એટલે કેટલા થયા? 47 - 4 43/90. આ આપણો આન્સર આવી ગયો. ક્લિયર મિત્રો? સમજ પડી? ત્યાર પછી દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો જોઈએ કે 0.00112. મતલબ કે આ અંક રિપીટ થાય છે 3 ની પેરમાં. એટલે 3 ની પેર રિપીટ થશે. ક્લિયર? તો આ 3 ની પેર રિપીટ થાય. કઈ રિપીટ થશે? તો કે 0.001 પાછું 001 001. ક્લિયર? આટલું અપ ટુ અનંત. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે પોઈન્ટ પછીના બધા અંક ઉપર 12 છે. આના જેવું નથી. આમાં શું હતું કે 4 પર 12 નથી, એટલે કે 4 રિપીટ નથી થતો, 7 જ રિપીટ થાય છે. એટલે આપણે શું કર્યું? 10 વડે ગુણીને ભાગ્યા. આપણે કીધું તેમ કે પોઈન્ટ પછી 12 વાળા આંકડા રાખવાના આપણી લાંબી ગણતરીમાં. ટૂંકી રીત અલગ છે. લાંબી ગણતરીમાં પોઈન્ટ પછીના બધા આંકડા 12 વાળા હોય તો સાદુરૂપ સહેલું પડે. આ દાખલામાં પોઈન્ટ પછી બધા અંક ઉપર 12 છે, માટે કોઈ વાંધો નથી. માટે એને x ધારી લઈએ. ધારો કે x બરાબર 0.0012. ક્લિયર મિત્રો? હવે પાછું આના જેવું જ કે પોઈન્ટ પછી જેટલા આંકડા ઉપર 12 હોય તેટલા શૂન્ય વડે ગુણવાના. તો પોઈન્ટ પછી મિત્રો કેટલા આંકડા ઉપર 12 છે? તો કે 3 આંકડા ઉપર 001. એટલે 3 શૂન્ય વડે ગુણવાના. 3 શૂન્ય મતલબ એકડો અને 3 મીંડા એટલે 1000 વડે ગુણવાના. તો બંને બાજુ 1000 વડે ગુણીએ તો x ગુણ્યા 1000 એટલે 1000x. આ રકમ જે છે એને 1000 વડે ગુણો તો આપણે ખ્યાલ છે કે 1000 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન છે એ 3 જેટલું, એટલે કે 3 શૂન્ય વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન 3 જેટલું જમણી બાજુ ખસે. એટલે દશાંશ ચિહ્ન છે આ જગ્યાએ આવી જશે. એટલે શું થશે? તો કે 001 પછી દશાંશ ચિહ્ન જશે 001 001. ક્લિયર મિત્રો? ફરીથી સમજી દી. આ રકમ છે એને હું આ રીતના લખી શકું x બરાબર આને આપણે x જ ધારી છે 0.001 001 001. હવે 1000 વડે ગુણીએ તો 1000x. જમણી બાજુમાં 1000 વડે ગુણો તો દશાંશ ચિહ્ન જે છે 3 સ્થાન જેટલું જમણી બાજુ ખસે. 3 સ્થાન જેટલું જમણી બાજુ ખસે તો 001 પછી પોઈન્ટ આવશે. 001 પછી પોઈન્ટ, પાછી એની જ પેટર્ન આવશે આનંદ સુધી. ક્લિયર મિત્રો? ડાબી બાજુ તેની તે જ. જમણી બાજુ જે છે એ 1.001 001 છે, એટલે કે 1 પૂર્ણાંક છે, એને આપણે અલગ લખીએ. પ્લસ પોઈન્ટ પછીની કિંમત છે એને હું 0.001 001 અપ ટુ અનંત સુધી. ક્લિયર? હવે આ તેનું તે જ, આ પદ તેનું તે જ. આ પદ છે મિત્રો એ પાછો આપણો x આવી ગયો, કારણ કે અનંત પદ છે. તો એની જગ્યાએ x મૂકી દઈએ. આ x મૂક્યો. હવે આ x છે મિત્રો એને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ x ના માઈનસ x થાય. તો 1000x માઈનસ x એટલે 999. 1000 માંથી એક x જશે એટલે 999x બરાબર 1. તો x બરાબર 1 ભાગ્યા 999. તો આ આપણો જવાબ આવી ગયો. એટલે કે 0.001 નો 12 બરાબર 1/999. હવે મિત્રો આમાં મારો પ્રશ્ન એ છે કે કોઈ પણ સંખ્યા જમણી બાજુથી ડાબી બાજુ જાય તો પ્લસ હોય તો તેની નિશાની માઈનસ થશે અને માઈનસ હોય તો તેની નિશાની પ્લસ થાય. આવું શા માટે? આવું કયા ગણિતશાસ્ત્રીએ કીધું? આની સાબિતી શું? ફરીથી સમજી દો કે કોઈ પણ સંખ્યા, દાખલા તરીકે આપણે કીધું કે 1000 ડાબી બાજુ છે, x જમણી બાજુથી ડાબી બાજુ જાય તો માઈનસ x થાય. તો 1000 માઈનસ એટલે 999, x બરાબર 1. તો કોઈ પણ કિંમત ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ તો તેની નિશાની બદલાય, કે ધન હોય તો ઋણ થઈ જશે અને ઋણ હોય તો ધન થઈ જાય. આવું કેમ? એ મારો પ્રશ્ન છે. એનો જવાબ આગળના લેક્ચરમાં જોઈશું. હવે મિત્રો આ દાખલાની શોર્ટકટ રીતની અંદર બહુ સહેલો છે. એક જ સ્ટેપમાં દાખલો થાય છે. બરાબર ધ્યાનથી સાંભળીએ કે 0 0 0 એટલે કે 0 પોઈન્ટ 3 અંક ઉપર 12 છે. તો આપણી શોર્ટકટમાં શું કીધું મિત્રો કે અંશની અંદર પોઈન્ટ પછી જેટલા અંક હોય એ લખી દેવાના. તો કે પોઈન્ટ પછી 3 અંક છે એ લખી દો. બધા છે લખી નાખ્યા 001. હવે છેદની અંદર હવે આને જેમ નથી, એટલે પોઈન્ટ પછી આ શોર્ટકટમાં 7 ઉપર 12 હતું, એટલે કે બધા આંકડા તો લખી જ નાખ્યા. ઉપરાંત એક સંખ્યા પર 12 નથી માટે તે બાદ કરી. આની અંદર બાદ કરવાનો પ્રશ્ન નહીં આવે. બધા અંક ઉપર 12 છે એટલે બાદ નહીં થાય કઈ. એટલે 001 છેદમાં શું કીધું હતું કે પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 હોય તેટલા નવડા. તો પોઈન્ટ પછી કેટલા અંક ઉપર 12 છે? તો કે 3 અંક ઉપર, એટલે 3 નવડા. પછી 0 મૂકવા માટે શું જોવાનું કે પોઈન્ટ પછી જેટલા અંક ઉપર 12 ન હોય તેટલા 0 મૂકવાના 9 પછી.
પરંતુ મિત્રો આપણી રકમમાં એટલે કે આ રકમમાં પોઈન્ટ પછી 12 ન હોય તેવો અંક છે જ નહીં, કારણ કે 3 જ અંક છે, 3 એ 3 ઉપર 12 છે એટલે એક પણ શૂન્ય આવશે નહીં. આમ શોર્ટકટ રીત થઈ 0.0012 બરાબર 1/999. ક્લિયર મિત્રો? તો મિત્રો ત્યાર પછી દાખલા નંબર 4 ભણીએ. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4. સ્વાધ્યાય 1.3. હવે ચોથો દાખલો છે મિત્રો. એમાં આપણને શું આપેલું છે કે 0.999 ને p/q સ્વરૂપમાં દર્શાવો. એટલે આપણને ખ્યાલ છે મિત્રો કે પોઈન્ટ પછી એક જ અંક રિપીટ થાય છે અને એને હું આ રીતે લખી શકું 0.912. હવે મિત્રો પોઈન્ટ પછી એક જ અંક છે અને રિપીટ થાય છે માટે ડાયરેક્ટલી x ધારી શકીએ, આપણને ખ્યાલ છે. તો ધારો કે x બરાબર 0.9999 અપ ટુ હવે આપણને ખ્યાલ છે મિત્રો કે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક રિપીટ થાય છે તો કે એક જ અંક રિપીટ થાય છે માટે 10 વડે ગુણવાના. તો 10x હવે આપણને ખ્યાલ છે કે આ સંખ્યાને 10 વડે ગુણો તો દશાંશ ચિહ્ન છે મિત્રો આપણું 1 જેટલું ખસશે, આ જગ્યાએ જશે માટે લખી શકાય 9.999 અપ ટુ. હવે આપણે ખ્યાલ છે મિત્રો ડાબી બાજુ 10x છે, આ 9.999 એમાં 9 છે પૂર્ણાંક કિંમત છે, પૂર્ણાંક કિંમત હોય તેને અલગ લખી દેવાની, પ્લસ આ જે છે એ થશે આપણી 0.999. ક્લિયર આટલું? હવે મિત્રો 0.999 એ આપણે x ધારીએ તો x મૂકી દઈએ, x છે એને ડાબી બાજુ લઈએ એટલે 10x - 1 એટલે 1x જતો રહેશે એટલે 9x બરાબર 9. તો x બરાબર બંને બાજુ 9 વડે ભાગીએ તો x બરાબર 9/9 એટલે એ મળશે એપ્રોક્સિમેટલી આપણને મિત્રો 1. આમ કહી શકાય કે 0.999 અથવા 0.912 બરાબર 9/9 બરાબર 1. હવે રકમમાં મિત્રો આપણને પૂછેલું છે કે તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચર્ચા કરો. હવે મિત્રો આમાં એવો પ્રશ્ન શા માટે આપણને પૂછ્યો છે? તો આપણને ખ્યાલ આવે કે આપણે જોયું કે આપણી રકમ છે એટલે કે દશાંશ સ્વરૂપ છે 0.9999 આવે છે, જ્યારે એનું સમય સ્વરૂપ 1 આવે છે, કારણ કે 9/9 અને 1. તો મિત્રો આપણને ખ્યાલ છે કે 0.999 બરાબર 1 આપણે જે લખીએ છીએ એ સાચું છે. 0.999 અને 1 છે કારણ કે 0.1 નો ડિફરન્સ આવે છે, કારણ કે આમાં 0.1 હું ઉમેરી દઉં તો 1 થઈ જાય. તો આ બંને સંખ્યા ખરેખર ગાણિતિક દ્રષ્ટિએ બંને સમાન ન કહેવાય, એટલે હું ઇક્વલ ટુ ને ત્યાં ન લખી શકું, પણ હું આટલું લખી શકું 0.99999 અપ ટુ એપ્રોક્સિમેટલી 1. બરાબર છે. છતાં પણ આપણે લખીએ છીએ કે જેનું દશાંશ સ્વરૂપ 0.9999 હોય તેનું સમય સ્વરૂપ 1 થાય છે, આપણને દાખલા પરથી મળે છે. એટલે આશ્ચર્ય એ છે કે 0.999 છે એને 1 લખું કે ન લખું તો આપણને ખ્યાલ છે કે મિત્રો એપ્રોક્સિમેટલી 1 લખી શકાય, ખરેખર 1 ગાણિતિક દ્રષ્ટિએ થતા નથી. પરંતુ દશાંશ સ્વરૂપ જેનું અને આપણે ખ્યાલ છે કે 0.99 અનંત આંકડાઓ છે. હવે અનંત આંકડાઓ છે તો એ નિયરલી એટલે કે 1 ની નજીકની કિંમત છે માટે આપણે 1 લખી છે, એક્ઝેક્ટ 1 છે નહીં. આ આગળના ધોરણમાં આપણે ધોરણ 11 સાયન્સની અંદર આપણે ભણીશું. અત્યારે હાલ પૂરતું સ્વીકારી લઈએ કે 0.999 અનંત સુધી હોય તો એનું સમયકરણ છે અથવા સમય સ્વરૂપ જે છે એ 1 થશે અથવા 9/9 થાય. એટલે ખરા અર્થમાં લખી ન શકાય પણ આપણે એપ્રોક્સિમેટલી લખીએ છીએ મિત્રો. ખ્યાલ આવ્યો? ત્યાર પછી એક દાખલા નંબર 6 છે, એ બહુ અગત્યનો દાખલો છે કે P અને Q. દાખલા નંબર 5 જે મિત્રો છે એ હવે પછીના લેક્ચરમાં જોઈશું, અથવા 1/17 જે છે બરાબર છે એ આપણે આગળના લેક્ચરમાં ગણીશું. છઠ્ઠો દાખલો જોઈએ કે P અને Q માં એક સિવાય સામાન્ય અવયવ ન હોય તેવા અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લખો. જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લખો. અને આપણને આપેલું છે કે અનુમાન લગાવી શકો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ. ચાલો મિત્રો રકમ ફરીથી સમજીએ કે P અને Q માં એક સિવાય સામાન્ય અવયવ ન હોય તેવા અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લખો અને તેમાં Q ની અંદર
કયા ગુણધર્મનું પાલન થવું જોઈએ તે જણાવો. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે એક સિવાયના સામાન્ય અવયવ ન હોય તો મતલબ કે p અને q પરસ્પર અવિભાજ્ય હોય. કારણ કે આપણને ખ્યાલ છે કે આ સંખ્યા મેં પહેલી લખી 3/4, આ p છે આ q છે, તો 3 અને 4 માં કેટલા સામાન્ય અવયવ છે? તો કે એક જ, એટલે આ પરસ્પર અવિભાજ્ય કહેવાય. ધારો કે 4/5, તો 4 અને 5 માં કેટલા સામાન્ય અવયવ છે? બંનેમાં એક એક સામાન્ય છે. 7/2, 8/3, 7/9, 11/12 અને 21/100 આ બધા સમય સંખ્યાઓ છે, એમાં p અને q વચ્ચે એક જ અવયવ સામાન્ય છે. એને આપણે ગણિતની ભાષામાં કહીએ તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા. કારણ કે વિભાજ્ય અને અવિભાજ્ય છે મિત્રો, એ આગળના ધોરણમાં આપણે ભણી ગયા કે વિભાજ્ય એટલે પોતે અને એક સિવાય ના અન્ય અવયવો પણ સામાન્ય હોય તેને વિભાજ્ય કહેવાય. દાખલા તરીકે 4, 8 આ બે સંખ્યા લઈએ, એટલે કે 4/8 લઈએ તો અમે એક અને પોતે સામાન્ય નથી. કારણ કે ખ્યાલ છે કે બંનેમાં એક સામાન્ય આવશે, બંનેમાં 2 પણ આવે છે, બંનેમાં 4 પણ આવે છે. એટલે આને પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, પરસ્પર વિભાજ્ય કહેવાય. આવી સંખ્યાની આપણે વાત કરતા નથી. એટલે એક અવયવ સામાન્ય એનો મતલબ એ થયો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. આટલું ક્લિયર? હવે આગળ ભણીએ. બરાબર છે? એટલે કે પરસ્પર વિભાજ્ય હોય તેવી અને જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. એટલે કે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેનો છેદ જે છે એમાં કંઈક સામ્યતા જોવા મળે છે, અથવા છેદ જે છે એ અમુક નિયમોનું પાલન કરે તો જ દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. બાકીના કેસમાં દશાંશ અભિવ્યક્તિ અનંત હોય. આપણે જોયું કે દશાંશ અભિવ્યક્તિ આમાં અનંત છે, આમાં પણ અનંત છે, આમાં અનંત છે, આમાં પણ અનંત છે. આ દશાંશ અભિવ્યક્તિ બધી અનંત જે છે, પરંતુ આપણી દશાંશ અભિવ્યક્તિ શાંત હોવી જોઈએ. ત્યારે છેદ જે છે એમાં કયા ગુણધર્મનું પાલન થવું જોઈએ આ આપણને જણાવે છે. એના માટે આપણે મિત્રો 7 ઉદાહરણ લઈએ. ધારો કે 3/4 છે, એનો તમે ભાગાકાર કરશો તો 0.75 આવશે. બરોબર છે? ત્યાર પછી 4/5 છે, એનો ભાગાકાર કરશો, હું ડાયરેક્ટ કિંમત લખું છું, ભાગાકાર જાતે કરવો 0.8. 7/2 છે ને 3.5 લખાય. 8/3 છે, એનો તમે ભાગાકાર કરશો તો 2.666 અનંત સુધી આવશે મિત્રો. આનો ભાગાકાર સ્ટોપ થશે નહીં. એ જ રીતે 7/9 તમે ભાગાકાર કરશો આપણો સાદો તો 0.777 રિપીટ જ થયા કરશે. એ જ રીતે 11/10 છે, એટલે આપણને ખ્યાલ છે કે 11/10 એટલે એક પછી પોઈન્ટ આવશે. 21/100 એટલે બે પછી પોઈન્ટ આવશે. એટલે કે પોઈન્ટ જે છે એ 2 જેટલું ડાબી બાજુ ખસશે એટલે 0.21 આવશે. આ ખ્યાલ છે. તો આ બધા ઉદાહરણ સાથે સાથ ભણ્યા. એમાં મિત્રો ઉપરના 3 ઉદાહરણ અને નીચેના 2 ઉદાહરણ, આ 5 ઉદાહરણ જે છે એમાં અભિવ્યક્તિ શાંત છે. શાંત અભિવ્યક્તિ મતલબ દશાંશ ચિહ્ન પછી ગણી શકાય તેવા અંક આવે છે. શાંતનો મતલબ એટલે તોફાની ન હોય તેવો, એટલે શાંત નહીં. ગણિતની અંદર શાંત એટલે ગણી શકાય તેવા આંકડાઓ દશાંશ ચિહ્ન પછી હોય તે સંખ્યાને શાંત સંખ્યા કહેવાય. અને દશાંશ ચિહ્ન પછી ગણી ન શકાય તેટલા આંકડાઓ હોય તેને અનંત કહેવાય. આટલું ક્લિયર? તો પેલા 3 ઉદાહરણ અને પછીના 2 ઉદાહરણ એમાં સામ્યતા છે. કેમ? તો કે આમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે છે, 2 ને ગણી શકાય તો કે શાંત છે. આમાં દશાંશ ચિહ્ન પછી 1 આવે છે, આમાં 1 આવે છે, આમાં 1 અને આમાં 2. એટલે ઉપરના 3 અને નીચેના 2 છે એ બધી શાંત અભિવ્યક્તિ છે. આટલું ક્લિયર? વચ્ચેના 2 છે 8/3 અને 7/9, તેમાં દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ આવે છે. બરાબર છે? 6 રિપીટ થાય છે પરંતુ અનંત છે. આમાં 7 રિપીટ થાય છે પરંતુ અનંત છે. એટલે બધી સંખ્યા છે એ સમય તો છે જ. ખ્યાલ છે આપણને? સમય સંખ્યા છે જ. કારણ કે દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ સરખા રિપીટ થતા હોય અથવા સરખા ગ્રુપમાં તો એને આપણે સમય સંખ્યા તો કહીએ. એટલે સાથે સાથ સમય તો છે જ. આ પહેલું ધ્યાન મારીએ. જ્યારે આ સંખ્યા જે છે એમાં દશાંશ ચિહ્ન પછી સરખા આંકડા રિપીટ નથી થતા મિત્રો. કેમ? તો કે 10, 100, 1000, 10000 એટલે દશાંશ ચિહ્ન પછી સમાન આંકડાઓ રિપીટ થતા નથી અથવા સમાન ગ્રુપ નથી. માટે આ અસમય, આ સમય, આ સમય. જ્યારે આપણે ઉપરનું ઉદાહરણ જોઈએ, ઉપરનું ઉદાહરણ જે છે એમાં આપણને ખ્યાલ છે કે 6 આંકડા પછીના 6 આંકડા પાછા રિપીટ થાય છે. એટલે અનંત છે પરંતુ ગ્રુપ સમાન છે. 6 નું ગ્રુપ આગળ કરશો તો પાછું આનું 6 નું ગ્રુપ આવશે. એટલે આ અનંત અભિવ્યક્તિ છે પરંતુ સમાન ગ્રુપ રિપીટ થાય છે, માટે સમય. આ પણ સમય છે. આ ગ્રુપ જે છે હવે પછીનો ભાગાકાર કરો તો પાછું આ 11 નું ગ્રુપ પાછું એનું જ રિપીટ થશે. 10 નું ગ્રુપ સોરી 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીં સુધી આવશે. પાછું એનું જ રિપીટ થશે. ખ્યાલ આવે? એટલે આ સમય છે, આ પણ સમય છે. જ્યારે આ સંખ્યા એવી છે કે પોઈન્ટ પછી સમાન ગ્રુપ
કે સમાન અંક રિપીટ થતો નથી, માટે અસમય છે. તો સમય અને અસમયનો ભેદ ખ્યાલ. બંનેમાં પોઈન્ટ પછી અનંત તો હોઈ શકે, પરંતુ સમાન ગ્રુપ અથવા સમાન અંક તો તે સમય, પરંતુ દશાંશ ચિહ્ન પછી અનંત સુધી હોય પરંતુ સમાન ગ્રુપ કે સમાન અંક ન હોય તો તે અસમય સંખ્યા કહેવાય. બરોબર છે? ક્લિયર? તો આમાં જોઈએ કે 3 અને નીચેની બે છે, 5 સંખ્યાઓ જે છે એમાં શાંત અભિવ્યક્તિ છે, એટલે કે પોઈન્ટ પછી ગણી શકાય તેટલા અંક છે, આમાં અનંત છે. હવે આવું શા માટે? તો આપણને ખ્યાલ છે મિત્રો કે ઉપરના 3 ઉદાહરણ જે છે એનો છેદ જોઈએ આપણે. તો આનો છેદ 4, આનો છેદ 5, આનો છેદ 2, આ 10 અને આ 100. ક્લિયર? જ્યારે બાકીના બે છે, વચ્ચેના બે અનંત વાળા, એમાં છેદ 3 અને 7, 9 છે. ક્લિયર મિત્રો? 3 અને 9, આ 9 છે મિત્રો, ભૂલ ન થાય, આ 3 અને 9 છે. હવે આપણે જવાબ શું લખી શકીએ? આપણે શું કીધું છે કે જેની દશાંશ એટલે કે એક સિવાયના સામાન્ય અવયવ ન હોય એટલે પરસ્પર અવિભાજ્ય તો છે જ બધી. આટલું ક્લિયર. હવે શું કીધું હતું કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લખો. એટલે આપણે ઉપરના 3 અને નીચેના 2 આ જ ઉદાહરણ આપણને લખવાના કીધેલા છે. આ તો માત્ર સમજ માટે મેં લીધેલું છે કે શા માટે, કારણ કે આપણે q ની કન્ડિશન લખવાની છે. બુકમાં આપેલું છે કે q એ કયા ગુણધર્મોનું પાલન કરવું જોઈએ જેથી કરીને અભિવ્યક્તિ શાંત બને. તો આ શાંત અભિવ્યક્તિ છે તેનો q, એટલે આ આપણો q થશે છેદ. આ બધા q છે આપણા, ખ્યાલ છે મિત્રો? તો તેનો q છે એ કઈ શરતનું પાલન કરે? તો જે શાંત અભિવ્યક્તિ છે તેનો છેદ 4, આ 2 નો ગુણક છે, આ 5 નો ગુણક, આ 2 નો ગુણક. આ છે શાંત અભિવ્યક્તિ. 10 એ 5 અને 2 બંનેનો ગુણક કહેવાય. આ 100 છે એ 5 અને 2, એટલે કે 100 ના અવયવમાં 5 અને 2 આવશે મિત્રો. 10 ના અવયવમાં 2 અને 5 આવે, 2 ના અવયવમાં 2 પોતે આવશે, 5 ના અવયવમાં 5 પોતે, 4 ના અવયવમાં 2 પોતે. એટલે શાંત અભિવ્યક્તિ છે ત્યાં q છે એ 2 અને 5 નો અવયવ જ છે. જોઈ લો મિત્રો, શાંત અભિવ્યક્તિ છે તેની અંદર છેદ છે એ હંમેશા 2 અથવા 5 નો ગુણક જ હોય. આ 3 ઉદાહરણ જોઈ લો, આ 2 ઉદાહરણ જોઈ લો. ક્લિયર? વચ્ચેના 2 ઉદાહરણ છે 3 અને 9, તેમાં 2 અને 5 નો ગુણક નથી, માટે તે અનંત છે. એટલે આપણે લખવું હોય તો શું લખી શકીએ કે q એટલે કે શાંત અભિવ્યક્તિ, શાંત અભિવ્યક્તિમાં એટલે કે દશાંશ ચિહ્ન પછી ગણી શકાય તેટલા આંકડા આવતા હોય ત્યારે q છે 2 અથવા 5 અથવા બંને, 2 અથવા 5 અથવા બંને નો ગુણક હોવો જોઈએ મિત્રો. આપણો બુકની અંદર ત્રીજો જવાબ છે કે q એ કયા ગુણધર્મોનું પાલન થવું જોઈએ? તો શાંત અભિવ્યક્તિ હોય ત્યારે છેદ જે છે એ 2 અથવા 5 એટલે કે 2 હોય અથવા 5 હોય અથવા 2 નો ગુણક હોય અથવા 5 નો ગુણક હોય અથવા બંનેનો ગુણક હોય. 10 છે એ 2 અને 5 બંનેનો ગુણક છે, એટલે કે q છે એ 2 હોય, 5 હોય અથવા 2 નો ગુણક અથવા 5 નો ગુણક અથવા બંનેનો ગુણક જો હોય તો કમ્પલસરી અભિવ્યક્તિ શાંત જ આવશે. અને જો q છે એ 2, 5 અથવા બંનેનો ગુણક ન હોય તો અનંત અભિવ્યક્તિ જ આવે. આટલું ક્લિયર મિત્રો? ત્યાર પછી ઉદાહરણ 7 ભણીએ કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. અનંત, આમાં પણ અનંત છે, આ પણ અનંત છે, પરંતુ અનંત અનાવૃત, આને કહેવાય અનંત આવૃત. હવે મિત્રો આવૃત અને અનાવૃત એ બંનેનો ડિફરન્સ સમજી લઈએ કે અનાવૃત, અનાવૃત એટલે કે રિપીટ ન થતું હોય તેવું, અનાવૃત, અન એટલે ન થતું હોય તેવું, આવૃત એટલે પુનરાવર્તન, એટલે કે પુનરાવર્તન ન થતા હોય તેવી અનંત સંખ્યાઓ લખો. તો પુનરાવર્તન મતલબ આપણને ખ્યાલ છે કે પોઈન્ટ પછી 10, 100, 1000, 10000 આની અંદર સમાન આંકડા રિપીટ થતા નથી. અનંત છે, સમાન આંકડા નથી, એટલે અનંત અનાવૃત. અન એટલે ન હોય તેવું અને આવૃત એટલે પુનરાવર્તન, એટલે પુનરાવર્તિત ન હોય તેવા, એટલે કે પોઈન્ટ પછી સમાન આંકડાનું પુનરાવર્તન થતું નથી, તેને કહેવાય અનંત અનાવૃત. અને એ બધી સંખ્યા કેવી કે મિત્રો? અનંત અનાવૃત એટલે અસમય, અને અનંત આવૃત એટલે કે રિપીટ થતા હોય સરખા ગ્રુપ કે સરખો અંક, એ બધી સમય થશે.
ક્લિયર? તો આપણે અસમયના 3 ઉદાહરણ લખવાના છે. એટલે આપણે શું કરવાનું, અસમયના ગમે તેટલા ઉદાહરણ લખવા હોય તો બીજું કંઈ નહીં કરવાનું, પોઈન્ટ બધામાં પોઈન્ટ થી શરૂ કરવાનું, 0 પોઈન્ટ થી. 10, 100, 1000, 10,000, 1 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. ક્લિયર? આટલું લખી દેવાનું. ત્યાર પછી 2 થી શરૂ કરવાનું, 20, 200, 2000, 20,000, પછી 30, 300, 3,000, 30,000 અપ ટુ. જો ચોથી જોઈતી હોય તો પોઈન્ટ 0.40, 400 અપ ટુ. પાંચમી જોઈતી 0.50, 500, 5,000, 50,000 અપ ટુ. ક્લિયર? સમાન આંકડા રિપીટ થવા જોઈએ ને એ બધી અસમય સંખ્યાઓ થશે. આપણને 3 કીધેલી છે એટલે 3 લખીએ. આટલું ક્લિયર મિત્રો? એટલે આ બંને સંખ્યાઓ છે એનો ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ કે આમાં અનંત જે છે પરંતુ આવૃત છે એટલે સમય, આ અનંત છે પરંતુ અનાવૃત એટલે કે સરખું ગ્રુપ કે સરખા અંક રિપીટ થતા નથી માટે તે અસમય છે. જ્યારે આની અંદર સરખું ગ્રુપ ભલે 5, 6 આંકડાઓનું ગ્રુપ રિપીટ થાય છે, આ 6 આંકડાઓ ભિન્ન છે, પાછા તેના તે જ 6 આંકડા આવશે, પાછો કરશો તો તેના તે જ 6 આંકડા આવશે, છેદમાં 7 છે. બીજું મિત્રો, સમય સંખ્યાની અંદર છેદ જે હોય એટલે કે સમય સંખ્યા જે છે મિત્રો એ 2 અથવા 5 ના ગુણક સિવાયની હોય. ધારો કે આમાં 3 છે, આમાં 9 છે, તો આની અંદર મિત્રો ખ્યાલ છે કે આમાં તો બધા 6 6 છે જ, એટલે 3 નું ગ્રુપ, 4 નું ગ્રુપ બધું થશે. પરંતુ આ પ્રકારની સંખ્યાઓ હોય છેદમાં 7 છે મિત્રો, તો ભિન્ન આંકડાઓ વધુમાં વધુ 6 આવી શકશે. જુઓ આમાં તો 3 છે, ભિન્ન આંકડા છે જ નહીં એટલે કોઈ પ્રશ્ન છે નહીં. પરંતુ આપણને મનમાં પ્રશ્ન થાય કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ લખી ત્યારે ગ્રુપ સમાન આંકડો આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પરંતુ આવું ગ્રુપ આવતું હોય સરખા આંકડાઓનું તો એ ગ્રુપની અંદર કેટલી ભિન્ન સંખ્યાઓ છે તો મિત્રો છેદ હોય તેના કરતાં એક ઓછી હોય. એટલે કે છેદ 7 છે તો આ 6 જશે. જોઈ લો આની અંદર છેદ કેટલો છે 11 જે છે, તો આ 10 ની પેટર્ન છે, પાછી આની આ 10 ની પેટર્ન આગળ આવશે. આટલું ક્લિયર? પરંતુ આ અનંત આવૃત છે, સમાન ગ્રુપ મળે છે એટલે સમય છે, આમાં પણ સમાન ગ્રુપ છે એટલે સમય છે. આમાં સમાન ગ્રુપ નથી કારણ કે પેલું ગ્રુપ 10 નું છે, બીજું 100 નું છે, ત્રીજું 1000 નું છે, સરખા ગ્રુપ નથી, સરખો અંક નથી, માટે અસમય. ક્લિયર આટલું? ત્યાર પછી આપણે શું કીધું છે મિત્રો કે આ બે સંખ્યાઓ આપણે લખી. ક્લિયર? એ બંને સમય છે, સમાન ગ્રુપ છે માટે સમય સંખ્યા છે. હવે શું કીધું કે આ બે સમય સંખ્યાઓ વચ્ચે 3 અસમય સંખ્યાઓ, કારણ કે સંખ્યા રેખા મને ખ્યાલ છે કે બે સંખ્યાઓ વચ્ચે અનંત સંખ્યાઓ આવી શકે, આપણે આગળના ધોરણમાં ભણ્યા છીએ. તો આ બે સમય સંખ્યાઓની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યાઓ, પાછો આવી અસમય. અસમય એટલે કેવી થાય મિત્રો? અનંત અનાવૃત, એટલે કે સરખું ગ્રુપ કે સરખો અંક આવવો જોઈએ નહીં. તો આ બે સંખ્યાઓ છે, કઈ છે મિત્રો? 0.71 થી સ્ટાર્ટ થાય, આ 0.81 થી સ્ટાર્ટ થાય. તો આપણે શું કરવાનું? 71 થી 81 વચ્ચેની કોઈ પણ 3 સંખ્યા લખી દેવાની. ધારો કે 71 છે, એના પછીનું કોઈ આવે 72. 72 જે છે આ બેની વચ્ચે જ આવવો જોઈએ, છે 71 અને 81 ની વચ્ચે 72 છે. હવે આપણે શું કરવાનું? અસમય લખવાનું છે. એટલે 72 1 0, 72 2 0, 72 3 0, 72 4 0 અપ ટુ. કેમ માટે અસમય છે? લખી નાખો. પછી કઈ 73 0, 73 00, 73 000 અપ ટુ 74 અપ ટુ. ઘણાને એવું થાય મારે આ 3 નથી લખવી, તો કઈ નહીં, 75 0, 75 2 0, 75 3 0, એના પછી 76 77 78 79 80 સુધી લઈ શકાય, કારણ કે 81 અને 71 ની વચ્ચેની લખવાની છે. એટલે 72 થી લઈ અને 80 સુધીની કોઈ પણ સંખ્યાઓ લખી શકાય, કારણ કે અસમય લખવાની છે, એ ધ્યાનમાં રહે. ત્યાર પછી દાખલા નંબર 9 છે, એમાં આપણને કીધેલું છે કે મિત્રો કે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો આપણે સમય સંખ્યા લખીએ અને જમણી બાજુ અસમય સંખ્યા લખીએ. તો 5 સંખ્યાની પહેલી સંખ્યા આપેલ છે મિત્રો √23. તો મિત્રો આપણને ખ્યાલ છે કે કેલ્ક્યુલેટરમાં જોઈએ અથવા 23 નું વર્ગમૂળ આપણને મળે નહીં. કેમ? તો કે 23 કોઈ સંખ્યાનો વર્ગ નથી, એટલે આનું વર્ગમૂળ મળશે નહીં, માટે અસમય છે, આપણને ખ્યાલ. ત્યાર પછી બીજું આપેલ છે મિત્રો √225. 225 છે કોનો વર્ગ છે મિત્રો? 15 નો, એટલે તેનું વર્ગમૂળ 15 મળે છે. અને 15 સમય સંખ્યા છે p/q સ્વરૂપ જે છે, બરાબર છે, કારણ કે 15/1 લખાય, માટે તે સમય છે. ત્યાર પછી ત્રીજી આપેલ છે 7.478478 અપ ટુ, એટલે કે આ સંખ્યા આપેલ છે આપણે 7 પોઈન્ટ. હવે આપણે મિત્રો ખ્યાલ છે કે પોઈન્ટ પછી અનંત આંકડાઓ છે પણ સરખું ગ્રુપ છે, 3 નું ગ્રુપ રિપીટ થાય, 778 478 પાછું આગળ જશો તો 478, એટલે કે 3 નું ગ્રુપ રિપીટ થાય છે, અનંત છે
છતાં 3ના ગ્રુપમાં રિપીટ થાય છે એટલે એને કહેવાય અનંત આવૃત. આવૃત એટલે સમાન ગ્રુપ, અનાવૃત એટલે અન એટલે ન હોય તેવું, આમાં હોય તેવું છે એટલે સમાન ગ્રુપ છે માટે તે સમય સંખ્યા છે. ત્યાર પછી મિત્રો આપણને પાંચમી આપેલ છે 1.10 100 100 આ સંખ્યા આપેલ છે 1.10 100 100 તો આપણને ખ્યાલ છે કે 10 100 1000 સમાન ગ્રુપ રિપીટ થતું નથી છતાં અનંત છે માટે અસમય. ક્લિયર? અને ત્યાર પછીની સંખ્યા એક આપેલ છે 0.3796. 0.3796 આપણને ખ્યાલ છે મિત્રો આ અનંત નથી, શાંત છે અને શાંત હોય એ બધી તો સમય કહેવાય. અસમયમાં માત્ર અનંત હોવું જોઈએ ફરજિયાત, અને બીજું કે સરખા ગ્રુપ ન હોય. અનંત તો હોવું જોઈએ તો જ અસમય થાય. પોઈન્ટ પછી અનંત સંખ્યા હોય તો જ અસમયની વાત આવે. સમય તો આવશે જ, પરંતુ પોઈન્ટ પછી અનંત હોય તો જ અસમયની વાત ચર્ચા કરી શકાય. પોઈન્ટ પછી શાંત સંખ્યા હોય તો ક્યારે પણ તે સંખ્યા અસમય થાય નહીં. એટલે કે અસમય અને સમયનો ભેદ સમજી લઈએ કે ક્યારેક પોઈન્ટ પછી શાંત સંખ્યા હશે તો એ સમય હશે, પરંતુ જો પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ હોય પરંતુ સરખું ગ્રુપ હોય તો તે સમય કહેવાય. જ્યારે પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ હોય અને સમાન ગ્રુપ કે સમાન અંક ન હોય તો જ તે અસમય સંખ્યા કહેવાય. તો આ ક્લિયર મિત્રો?